ઉદાહરણ 1.1 એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ જેટલા ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર કુલ 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગશે? મિત્રો દાખલો એકદમ સરળ છે. પહેલા ધારી લો કે એક પદાર્થ આપેલો છે અને બીજો પદાર્થ ધ્યાનમાં લઈ લો. પદાર્થ 1 પરથી પદાર્થ 2 પર દર સેકન્ડે 10⁹ જેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈ રહેલા છે, બરાબર? તો આપણે પહેલા એવું શોધીએ કે 1 સેકન્ડમાં 10⁹ ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો ટ્રાન્સફર થતો હશે. તો આવું લખી શકાય કે દર સેકન્ડે એક પદાર્થમાંથી બીજા પદાર્થ પર જતા ઇલેક્ટ્રોનની સંખ્યા 10⁹ જેટલી છે અને આ દર સેકન્ડે ટ્રાન્સફર થાય છે. તો હવે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણ પ્રમાણે Q બરાબર Ne સૂત્ર અનુસાર આ 10⁹ જેટલા ઇલેક્ટ્રોન જે 1 સેકન્ડમાં ટ્રાન્સફર થાય છે એ કેટલો વિદ્યુતભાર લઈને જતા હશે? તો લખી શકાય Q બરાબર N એટલે કે પેલા ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે 10⁹ અને E એટલે કે મૂળભૂત વિદ્યુતભાર 1.6 × 10⁻19. તો મળતો વિદ્યુતભાર કેટલો મળશે આપણને? 1.6 × 10⁻10 કુલંબ જેટલો, બરાબર? હવે આપણને પૂછેલું શું છે અહીંયા કે 1 કુલંબ વિદ્યુતભાર જવા માટે કેટલો સમય લાગશે? તો મિત્રો હવે આના ઉપર એટલે કે પદાર્થ 1 પરથી પદાર્થ 2 પર કુલ 1 કુલંબ વિદ્યુતભાર ટ્રાન્સફર કરાવવો છે. તો આવું પદ લખી શકાય કે જો 1.6 × 10⁻10 કુલંબ વિદ્યુતભાર ટ્રાન્સફર થવા માટે લાગતો સમય કેટલો હતો? 1 સેકન્ડ. તો માટે 1 કુલંબ વિદ્યુતભાર ટ્રાન્સફર થવા માટે લાગતો સમય જે અનનોન છે એને આપણે ટી ધારી લઈએ. તો ટી બરાબર કેટલો થાય? તો આપણે પદ મૂકી શકીએ કે ટી બરાબર 1 × 1 ભાગ્યા 1.6 × 10⁻19. તો જો આનું સાદુરૂપ આપવામાં આવશે તો આપણને કિંમત મળશે 0.625 × 10⁻10 સેકન્ડ. મિત્રો આ જે આપણને આન્સર મળ્યો એ સેકન્ડમાં મળ્યો. હવે આપણે ચેક કરીએ કે વર્ષમાં આ આન્સર કેટલો મળે છે, બરાબર? તો આપણને ખબર છે કે જો આને વર્ષમાં રૂપાંતરણ કરવું હોય તો આપણે કેવી રીતે કરી શકીએ? તો જે કિંમત મળી છે આપણને 0.625 × 10⁻10 એને કેટલા વડે ભાગવું પડશે? તો આપણે જાણીએ છીએ એક વર્ષના 365 દિવસ, એક દિવસના 24 કલાક અને 1 કલાકની 3600 સેકન્ડ. આટલા વડે તમે ભાગાકાર કરશો તો તમને સેકન્ડમાંથી વર્ષમાં એકમ કન્વર્ટ કરીને મળશે. અને જો વર્ષમાંથી સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો આ જે ગુણાકાર આપણે લખ્યો છે, બરાબર, આ જે કિંમત લખી છે એના વડે એનો ગુણાકાર કરીશું. તો હવે આનું સાદુરૂપ આપશો તો તમને મિત્રો કિંમત મળશે 198.18 વર્ષ, બરાબર? એટલે એપ્રોક્સ એવું લખી શકાય કે 200 વર્ષ જેટલો સમય લાગશે 1 કુલંબ વિદ્યુતભાર એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર મોકલવા માટે, જો એનો રેટ દર સેકન્ડે 10⁹ જેટલા ઇલેક્ટ્રોનનો હોય તો, બરાબર? એટલે આપણે આના ઉપરથી એક વસ્તુ ક્લિયર સમજી શકીએ કે આ જે એકમ આપેલો છે કુલંબ એ ઘણો મોટો એકમ કહેવાય. એટલે વ્યવહારમાં આપણે કુલંબને બદલે માઇક્રો કુલંબ, મિલી કુલંબ, નેનો કુલંબ, પીકો કુલંબ આવા એકમોનો ઉપયોગ કરીએ છીએ. તો યાદ રાખીશું, માઇક્રો કુલંબ એટલે 10⁻6 કુલંબ, મિલી 10⁻3 કુલંબ, નેનો 10⁻9 કુલંબ અને પીકો કુલંબ એટલે કે 10⁻12 કુલંબ. તો મિત્રો આ આપણને કુલંબ એક કેવડો મોટો એકમ છે
એ પણ સમજાવે છે આ દાખલો.